તુવેર નાખી, વટાણા નાખ્યા, ટમેટા નાખ્યા, કાંદા નાખ્યા, ગાંઠિયા નાખ્યા. આ બધાની ગ્રેવી કરી નાખવાની પછી? હા, ગ્રેવી કરી નાખવાની પછી. સાત પ્રમાણમાં મીઠું નાખવાનું છે. જેમ તેલ નાખવાનું. જો ચટણી નાખશું, જીરું નાખ્યું, પછી જો રીંગણા ભરી દેવાના. આવી રીતે તેલ નાખવાનું. તેલ નાખી પછી એને હળવા દેવાનું ધીમા તાપે. ધીમા તાપે હળવા દેવાનું. આ જેન બને છે. એમાં તેલ નાખવાનું, પછી હળવા દેવાનું. આની ઘોડે આ રીંગણા હળે છે ને એની રીતે હળવા દેવાનું. આ લસણ વાળું છે. રાકેશ નું પ્રખ્યાત શાક. થોડી થોડી વાર છે ને શાકમાં સંસો ફેરતો રહેવાનો કે નીચે બેસી નથી નથી. આ કાંદા લસણ વાળી ગ્રેવી. જેન માં ગ્રેવી નાખી દીધી. બે હે ને થોડું પાણી નાખવાનું એટલે હું ગ્રેવી એક રસ થઈ જાય. તો પાણી નાખીને આપણે થોડીક વાર છે ને આમ સંસો ફેરતો રહેવો. શાક કમ્પ્લીટ થઈ જાય. પછી આ ઉપરથી મસાલો આપણે નાખી દેવાનો. બસ આ મલાઈ નાખવાનું. રાકેશ નું પ્રખ્યાત શાક છે. પછી એની ભેગો બાજરાનો રોટલો ખાઈ લેવાનો.